અને છેલ્લે વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની G7 સમિટની. G7 ગ્રુપ ઓફ 7 એમાં હિસ્સો બનવા માટે પ્રધાનમંત્રી ગયા હતા. 3 દેશોની મુલાકાત હતી. બીજા નંબર પર એ કેનેડા ગયા. કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, US અને UK. યુરોપિયન યુનિયન પણ એની સાથે સતત સંકળાયેલું છે, પણ ટૂંકમાં 7 દેશોનો સમૂહ. એની મુલાકાત અને દરેક વખતે આમંત્રિત સભ્યો અને આમંત્રિત દેશો અલગ અલગ હોય છે. માર્ક કાર્ની કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર છે ને એમણે બોલાવ્યા હતા. આ વખતે એ આમંત્રણને લઈને પણ ખૂબ વિવાદો થયા હતા, પણ આખરે એમને બોલાવવામાં આવ્યા. ભારત અને કેનેડાના સંબંધોમાં આ નવો અધ્યાય છે, આ નવી શરૂઆત છે. ખૂબ વર્ષોથી આપણા દ્વિપક્ષીય સંબંધો બહુ સારા રહ્યા છે. ટ્રેડના સંબંધો બહુ સારા રહ્યા છે. કેનેડાની બહુ બધી કંપની ભારતમાં છે. ભારતનું બહુ બધું એક્સપોર્ટ કેનેડા સાથે સંકળાયેલું છે. અને આ સિમ્બાયોટિક રિલેશન છે. કોઈના પર પરોપજીવી નથી આ સંબંધોમાં. પેરાસાઇટ કોઈ નથી. જ્યારે બંનેનું સહ અસ્તિત્વ એકબીજાની ઉપર ચાલતું હોય ત્યારે એ બે દેશો માટે મહત્વના સંબંધો થઈ જાય છે. પણ જે શીખ કમ્યુનિટીના, એક્સ્ટ્રીમ શીખ કમ્યુનિટીના અને ખાલિસ્તાનીઓના જે વિવાદો થયા, એ આતંકવાદીઓ જે ભારતના ટુકડા કરવાનો વિચાર કરે છે, એ કેનેડામાં રહીને પોતાના મનસૂબા પાર પાડે અને પછી એમની વોટ બેંકના નામે કેનેડાની રાજનીતિ જો એમને સમર્થન કરે તો ભારત માટે સવાલ થવાનો છે. ને માત્ર સમર્થન નહીં, જસ્ટિન ટ્રુડોએ ભારત પર બહુ બધા પ્રશ્નો પણ કર્યા હતા. જો કે પરિણામ એ આવ્યું કે જસ્ટિન ટ્રુડો હવે પ્રાઇમ મિનિસ્ટર નથી. જો કે એમની જ પાર્ટી ચૂંટણીમાં જીતી છે, એ ઉતર્યા એટલે જે જીતી શક્યા છે. માર્ક કાર્ની છે, પ્રધાનમંત્રી ત્યાં ગયા હતા. ખૂબ બધી તસવીરો ત્યાંથી પણ સામે આવી. માર્ક કાર્ની જે રીતે ઇટલીના મેલોનીને મળ્યા, એ તસવીર પણ બહુ રસપ્રદ હતી. મેલોનીને આ પહેલાં પણ એક દેશના પ્રધાન જ્યારે મળી રહ્યા હતા, એક દેશના વડા, ત્યારે એ એકદમ ની ડાઉન થઈને એમને વેલકમ કરી રહ્યા હતા. પ્રધાનમંત્રીની પણ ઇટલીના જર્જિયા મેલોની સાથેની તસવીરો ખૂબ રસપ્રદ હતી. કેનેડાના માર્ક કાર્નીએ પણ એકદમ સાવધાન થઈને એમને ખૂબ સરસ રીતે આવકાર્યા. અને એના પછી પ્રધાનમંત્રી ક્રોએશિયાની મુલાકાતે પહોંચ્યા. પહેલા ભારતીય પ્રધાનમંત્રી છે જે ક્રોએશિયા પહોંચ્યા છે. યુગોસ્લાવિયાથી 1991માં અલગ થયેલો આ દેશ છે. દુનિયાનું સૌથી નાનું શહેર, હમ નામનું શહેર ત્યાં આવેલું છે. 20 થી 25 જેટલા લોકો એક શહેરમાં રહે છે. ઉત્તરાખંડ જેટલી ઓલમોસ્ટ સાઇઝ ધરાવતો આ દેશ છે. ખૂબ સુંદર દેશ છે. બહુ બધી એની એન્શિયન્ટ પુરાતન સાઇટ પણ આવેલી છે, અલગ અલગ જગ્યાઓ પણ છે. અને માત્ર પુરાતન સાઇટ આવેલી નથી, એ સચવાયેલી અને જળવાયેલી પણ છે. કેમ કે આપણી પાસે પણ લોથલ, ધોળાવીરા છે. લોથલમાં સરસ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ધોળાવીરામાં પ્રવાસીઓ જાય છે. છતાંય જાળવણીનો તો ખાસો અભાવ છે. ક્રોએશિયા તો બહુ સુંદર દેશ છે અને સરસ રીતે જળવાયેલો પણ છે. પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે નરેન્દ્ર મોદી, જે ત્યાં ગયા છે. સૌથી રસપ્રદ તસવીર યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતની આવી. એના પછી વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક નિવેદન આપ્યું. એ નિવેદનમાં એમણે ટ્રેડ ડીલની વાત કરી, જે કમસે કમ 15થી વધારે વાર યુએસએના રાષ્ટ્રપતિ ટ્રમ્પ બોલી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ એમને કહ્યું, ભારતના પ્રધાનમંત્રીએ, કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કે યુએસ વચ્ચે સીઝ ફાયરમાં ટ્રેડની કોઈ વાત નહોતી, વેપારની કોઈ વાત નહોતી. આવું વિદેશ સચિવે નિવેદન આપ્યું છે. ભારતની રાજનીતિમાં એનાથી કોઈ ફરક પડશે કે કેમ એ ખબર નથી, પણ જયરામ રમેશે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આપી. સૌથી પહેલા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીને સાંભળીએ અને પછી જયરામ રમેશે શું પ્રતિક્રિયા આપી એ પણ સાંભળીએ. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया. प्रधानमंत्री मोदी ने यह भी कहा कि भारत अब आतंकवाद को प्रॉक्सी वॉर नहीं, युद्ध के रूप में ही देखता है और भारत का ऑपरेशन सिंदूर अभी भी जारी है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री मोदी से पूछा कि क्या वे कनाडा से वापसी में अमेरिका रुक कर जा सकते हैं. पूर्व निर्धारित कार्यक्रमों के कारण प्रधानमंत्री मोदी ने अपनी असमर्थता व्यक्त की. दोनों लीडर्स ने तब तय किया कि वे निकट भविष्य में मिलने का प्रयास करेंगे. राष्ट्रपति ट्रंप और प्रधानमंत्री मोदी ने इजरायल ईरान के बीच
चल रहे संघर्ष पर भी चर्चा की। रूस यूक्रेन कॉन्फ्लिक्ट पर दोनों ने सहमति जताई कि जल्द से जल्द शांति के लिए दोनों पक्षों में सीधी बातचीत आवश्यक है और इसके लिए प्रयास करते रहना चाहिए। इंडो पैसिफिक क्षेत्र के संबंध में दोनों नेताओं ने अपने परिप्रेक्ष्य साझा किए और इस क्षेत्र में क्वाड की अहम भूमिका के प्रति समर्थन जताया। क्वाड की अगली बैठक के लिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को भारत यात्रा का निमंत्रण दिया। राष्ट्रपति ट्रंप ने निमंत्रण स्वीकार करते हुए कहा कि वे भारत आने के लिए उत्सुक हैं। इसका मतलब क्या? और तीसरा, राष्ट्रपति ट्रंप ने 14 बार कहा है कि मेरे मध्यस्थता के कारण भारत और पाकिस्तान के बीच में युद्ध विराम हुआ, यानी कि भारत को ऑपरेशन सिंदूर रोकने को मैंने मजबूर किया। और मैंने ट्रेड और टैरिफ नॉट तारीफ, प्रधानमंत्री तारीफ सुनना चाहते हैं और राष्ट्रपति टैरिफ की बात करते हैं, टैरिफ को लेकर उन्होंने बात कही। तो ये तो एक तिहरा झटका है ना, ये तो एक ट्रिपल झटका है हमारे विदेश नीति के लिए। आज खबर आई है कि प्रधानमंत्री और राष्ट्रपति ट्रंप के बीच में 35 मिनट का एक फोन कॉल हुआ है। प्रधानमंत्री ने क्या कहा, विदेश सचिव ने हमें कहा है, देश के सामने रखा है। ट्रंप ने भी निकाला, ये प्रेस नोट निकाला है कि मैंने क्या बात की। जो राष्ट्रपति ट्रंप के नोट में है और जो हमारे विदेश सचिव के नोट में है, यानी कि जो राष्ट्रपति ट्रंप कहते हैं कि ये बातचीत हुई और जो प्रधानमंत्री, हमें कहा जाता है कि प्रधानमंत्री ने यह बात की, ये जमीन आसमान का फर्क है। तो हम चाहते हैं, देखिए प्रधानमंत्री जी, आपने राष्ट्रपति ट्रंप से बात की और आप कह रहे हैं मैंने ये कहा, वो कहा, वो कहा। आप एक सर्वदलीय बैठक क्यों नहीं बुलाते? क्यों आप विपक्ष के नेताओं को क्यों नहीं बुलाते और कहिए उनको कि मैंने ये कहा। मैंने राष्ट्रपति ट्रंप के 14 जो बयान आए हैं, मई 10 से लेकर यानी 37 दिन तक हमारे प्रधानमंत्री चुप थे। 37 दिन के बाद अभी हमें कहा जाता है, आप यकीन कीजिए कि प्रधानमंत्री ने ये राष्ट्रपति ट्रंप को फोन पर कहा है। यही बात आप एक सर्वदलीय बैठक में बोलिए ना। विशेष सत्र की बात तो अलग है, आप विशेष सत्र तो नहीं बुलाएंगे पार्लियामेंट का, वो 21 जुलाई को है। अरे आप कल बुलाइए, एक सर्वदलीय बैठक बुलाइए, विपक्ष के नेताओं को बुलाइए और कहिए कि मैंने राष्ट्रपति ट्रंप को कहा है कि आपकी कोई भूमिका नहीं है। और राष्ट्रपति ट्रंप क्या कहते हैं कि व्यापार के बारे में हमने बातचीत की, बायलैटरल ट्रेडिंग रिलेशनशिप। और यहां भी कहा है, इस नोट में, इनके प्रेस नोट में कहा है, राष्ट्रपति ट्रंप, व्हाइट हाउस से निकला है कि बायलैटरल ट्रेडिंग रिलेशनशिप पर बात की। पर हमारे विदेश सचिव के जो नोट है, हमारे ओर से जो नोट निकाला गया है, ट्रांसक्रिप्ट फोन कॉल का, उसमें तो उसका कोई जिक्र नहीं है। राष्ट्रपति ट्रंप कहते हैं कि मैंने बातचीत की, भारत जो खरीदेगा, जो डिफेंस इक्विपमेंट खरीदेगा, हथियार खरीदेगा, उसके बारे में बातचीत हुई, उसके बारे में हमारे ओर से कुछ नहीं कहा गया। तो इसका एक ही रास्ता है, एक ही हल है। प्रधानमंत्री जी, आप सर्वदलीय बैठक बुलाइए और सारे विपक्ष के नेताओं को अवगत कराइए कि 35 मिनट तक मैंने राष्ट्रपति ट्रंप से बात की और मैंने ये कहा, ये कहा, ये कहा। तभी हमें यकीन होगा ना। જગત જમાદાર બનવા નીકળેલું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પનો શાસનકાળ કે કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં પોતાની એ શાખ ટકાવી રાખશે કે કેમ એ ખબર નથી। ઈરાન ઇઝરાયલના યુદ્ધની શું પરિસ્થિતિ થાય છે એના પર બહુ મોટો મદાર ને આધાર છે। યુએસએ ટ્વીટ કરીને કહ્યું હતું, વ્હાઇટ હાઉસ તરફથી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમને ખબર છે કે ઈરાન સુપ્રીમ લીડર ખોમેની ક્યાં છુપાયેલો છે, અમે એને મારી શકીએ છીએ પણ અમે એવું કરીશું નહીં, અનકન્ડિશનલ સરેન્ડર, કોઈ શરત વગર સરેન્ડર કરો, એવી એમણે વાત કરી છે। આ હવાન પછી કોઈ ફરક પડે છે કે કેમ એના પર પણ નજર રહેશે। હમાસે કહ્યું છે કે અમે તો સીધો તમારા પર હુમલો કરી દઈશું જો તમે આમાં પડ્યા તો, અને એટલે જ હવે વિશ્વ બે ધરીમાં વહેંચાય છે કે ઘીના ઠામમાં ઘી પડી જાય છે। એના પર નજર રહેશે આપણી બધાની। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને કોઈ પણ દેશ નાગરિકોથી મહાન બની શકે છે। આપણે દુનિયાભરની સિસ્ટમના વ્યવસ્થાના વખાણ કરીએ છીએ, આપણે જ્યારે પોતાની જવાબદારી નિભાવવાની વાત આવે છે ત્યારે રાહ જોઈએ છીએ કે કોઈ નથી નિભાવતું તો હું શું કામ નિભાવવું। સામાન્ય ફરજો પણ આપણે ચૂકીએ છીએ। એ સામાન્ય ફરજો ચૂકવાની બંધ કરીએ, રસ્તા પર કચરો
ફેંકવાનું બંધ કરીએ, પાણીની કદર કરીએ, કિંમત કરતા થઈએ. કેચ ધી રેન અભિયાનમાં પણ જોડાઈએ, પાણીને ઝીલી લઈએ. નમસ્કાર.